टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। उत्तर वाहिनी परिक्रमा उमट्या हजारों श्रद्धालुओं। चैत्र सुद एकमथी चैत्र वद અમાસ સુધીના સમયગાળામાં નર્મદા નદીની પરિક્રમાનો વિશેષ મહિમા છે, ત્યારે શ્રદ્ધાળુઓનું કેરિયાળું ઉભરાયું છે, પરંતુ શ્રદ્ધાળુઓનો ધસારો એવો વધ્યો કે રેંગણ ઘાટથી સામાકાંઠે જવા માટે નાવડીઓ પણ ઓછી પડી. ઉપરાંત રામપુરા કીડી મકોડી ઘાટ જવા માટે રાતથી જ રસ્તા બંધ કરી દેવાયા, જેના કારણે હજારો પરિક્રમાવાસી અટવાયા. ભીડ વધી જતા લોકોએ રસ્તા પર જ વાહન પાર્ક કરી દીધા. મહત્વનું છે કે તંત્રએ તો ખાસ વ્યવસ્થા કરી છે, પરંતુ ધસારો વધવાના કારણે હાલાકી પડતા લોકોએ હોબાળો કર્યો. જે બાદ એસપી પ્રશાંત શુંબે સ્થળ પર પહોંચ્યા. પોલીસ સહિત વહીવટી તંત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બસ સેવા માંગી, જે બાદ 13 મિની બસ લોકોની સેવા માટે મુકાઈ. તેમાં ટ્રાફિક ક્લિયર કરવા અને અગવડતા ના પડે તે માટે કામગીરી કરી. આ ઉપરાંત રેંગણ ઘાટથી સામાકાંઠે જવા માટે નાવડીઓ ઓછી પડી. જો કે તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ કર્મચારીઓએ વ્યવસ્થા માટે સ્થળ પર આવ્યા. અમારા સંવાદદાતા વિશાલ પાઠક વધુ વિગતે વાત કરવા જોડાયા છે. વિશાલ, જે શ્રદ્ધાળુઓને અગવડતા પડી રહી હતી તેને લઈને તંત્રએ હાલ કેવી વ્યવસ્થાઓ કરી છે? જી હિના, જે નર્મદા પરિક્રમા છે એ 29 માર્ચના રોજથી શરૂ થઈ છે અને હમણાં જે આજના દિવસની વાત કરીએ તો હમણાં 3 દિવસની રજાઓ આવવાના કારણે અચાનક જે શ્રદ્ધાળુઓ છે એ વધી ગયા હતા. તંત્રને આશા તો હતો કે 1 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવશે, પરંતુ એનાથી પણ વધુ શ્રદ્ધાળુઓ આવતા આજે સમસ્યા ઊભી થઈ છે. પરંતુ તંત્રએ આના નિકાલ માટે 13 એસઓની બસો મંગાવી છે અને ત્યાંથી શ્રદ્ધાળુઓને બહાર કાઢવાની અત્યારે કામગીરી ચાલી રહી છે. અને ઘટના સ્થળે જે નર્મદા જિલ્લા પોલીસ વડા છે તે પણ પહોંચ્યા છે અને કલેક્ટર સાથે વાત થઈ તો કલેક્ટરે પણ કહ્યું છે કે આનાથી વધુ નાવડીઓ પણ અત્યારે મંગાવવાની